નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર અક્ષિત ઉપાધ્યાય, વ્યાખ્યાતા ગણિતશાસ્ત્ર, સરકારી પોલિટેકનિક ગાંધીનગર. અહીં આપણે સેમિસ્ટર 2માં આવતા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ સબ્જેક્ટના ચેપ્ટર 5 એટલે કે કોમ્પ્લેક્સ નંબરનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે પ્રીવિયસ લેક્ચરમાં પોલર ફોર્મ ઓફ અ કોમ્પ્લેક્સ નંબર એટલે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ અને ધ મોરવે થિયરમનો અભ્યાસ કર્યો. આજે પણ આપણે કોમ્પ્લેક્સ નંબરનું ધ્રુવીય સ્વરૂપ એટલે કે પોલર ફોર્મ ઓફ અ કોમ્પ્લેક્સ નંબર અને ધ મોરવે થિયરમ ને કન્ટિન્યુ કરીશું અને એના રિલેટેડના એક્ઝામ્પલ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે ધ મોરવે થિયરમ ડિરાઈવ કર્યો અને ધ મોરવે થિયરમનો યુઝ કરીને આપણે વેરિયસ આઇડેન્ટિટી ડિરાઈવ કરી. તો પહેલાં આઇડેન્ટિટી બધી છે અહીંયા રિકોલ કરી લઈએ, પછી એના બેઝ પર એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ ધ મોરવે થિયરમ, cos થીટા પ્લસ આઈ સાઇન થીટા રેઝ ટુ n. શું છે આઇડેન્ટિટી? cos n theta plus I sin n theta. n belongs to n. ઇનફેક્ટ કોઈપણ રેશનલ નંબર માટે આ સાચું છે. n એંગલ સાથે મલ્ટીપ્લાય થાય. ધીસ ઇઝ કોલ્ડ ધ મોરવે થિયરમ. સેકન્ડ શું ડિરાઈવ કર્યું હતું આપણે? cos theta plus I sin theta minus 1 is equal to cos theta minus I sin theta. Clear? Third one, cos theta plus I sin theta raised to minus n, where n belongs to n, which is equal to cos n theta minus I sin n theta. sin n theta. ક્લિયર છે? તો નેગેટિવ પાવર હોય તો પણ તમે અહીંયા એનથી મલ્ટીપ્લાય કરી શકો છો. ફક્ત ફર્ક શું આવશે? પ્લસની જગ્યાએ માઇનસ થશે. ફોર્થ વન, કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા રેઝ ટુ n વિચ ઇઝ ઇક્વલ ટુ, જો પહેલું રિઝલ્ટ છે એમાં પ્લસ છે, ફોર્થ વન છે એમાં માઇનસ છે, પાવર તો એને જ છે. ધેન ઓલ્સો યુ કેન મલ્ટીપ્લાય n વિથ એન એંગલ માઇનસ આઈ સાઇન n થીટા. ક્લિયર છે? ફિફ્થ વન, cos theta minus I sin theta raised to minus n, then it will be cos n theta plus I sin n theta. સી અહીંયા ધ્યાન આપો, પ્લસ ને માઇનસમાં શું ફરક પડે? પાવર જો નેગેટિવ હોય, થર્ડ વન ઓબ્ઝર્વ કરો, પાવર જો નેગેટિવ હોય તો એંગલ તો એન સાથે મલ્ટીપ્લાય થાય. ક્લિયર? પણ પ્લસની જગ્યાએ માઇનસ સાઇન આવે. સિમિલરલી ફિફ્થમાં જુઓ, પાવર નેગેટિવ છે, વચ્ચે સાઇન માઇનસ છે, અહીંયા કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા રેઝ ટુ માઇનસ એન, તો મલ્ટીપ્લાય તો થાય. કોસ એન થીટા સાઇન એન થીટા, એન એંગલ સાથે મલ્ટીપ્લાય થાય વિધાઉટ સાઇન. એટલે કે -2 પાવર હોય તો 2 મલ્ટીપ્લાય કરો અને સાઇન ચેન્જ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. ખ્યાલ આવી ગયો? આઇડેન્ટિટીનો યુઝ કરીને આપણે એક્ઝામ્પલ જોઈએ. તો આને સિમ્પ્લિફાય કરવું છે એટલે સાદું રૂપ આપવાનું છે. cos 2 થીટા પ્લસ આઈ સાઇન 2 થીટા રેઝ ટુ -3. એટલે ધ મોરવે થિયરમ યુઝ કરો તો cos થીટા પ્લસ આઈ સાઇન થીટા રેઝ ટુ કેટલી પાવર થાય? 2 પાવર થાય અને પછી એની પાવર -3. ક્લિયર? અહીંયા cos થીટા માઇનસ આઈ સાઇન થીટા રેઝ ટુ 3 એની 2 પાવર, એટલે cos 3 થીટા માઇનસ આઈ સાઇન 3 થીટા કેવી રીતે લખાય? cos થીટા પ્લસ આઈ સાઇન થીટા રેઝ ટુ -3 because of this identity, identity number 3. ડિનોમિનેટરમાં cos 2 થીટા માઇનસ આઈ સાઇન 2 થીટા, અગેન આને કેવી રીતે લખાય? cos થીટા પ્લસ આઈ સાઇન થીટા રેઝ ટુ -2 પાવર અને -7 તો છે જ. કઈ ઇક્વાલિટી આપણે યુઝ કરી છે? cos n થીટા માઇનસ આઈ સાઇન n થીટા વાળી ઇક્વાલિટી, થર્ડ નંબરની. પછી cos થીટા પ્લસ આઈ સાઇન થીટા રેઝ ટુ -5 પાવર 3. ખ્યાલ આવી ગયો?
હવે આને સિમ્પ્લિફાઈ કરો તો અહીંયા કેટલી પાવર આવે 2 ઇન્ટુ -3 એટલે -6 પાવર, પછી અહીંયા -3 ઇન્ટુ 2 એટલે અગેન -6 પાવર, અહીંયા -2 ઇન્ટુ -7 એટલે 14 અને અહીંયા -5 ઇન્ટુ 3 એટલે 15 પાવર. એટલે ન્યુમરેટરમાં બંનેમાં -6 પાવર આવશે, વિચ ઇઝ ઇક્વલ ટુ cos theta પ્લસ I sin theta raised to -6 cos theta plus I sin theta raised to -6 डिवाइड बाय नीचे अहीं કેટલી આવે છે cos theta plus I sin theta raised to -2 into -7 એટલે 14 પાવર અને cos theta plus I sin theta raised to કેટલી પાવર છે અહીંયા -5 into 3 એટલે -15 એટલે અહીંયા આવશે -15. તો આ કેટલી થઈ ગઈ cos theta plus I sin theta -6 plus -6 ન્યુમરેટરમાં એડિશન, ડિનોમિનેટરમાં cos theta plus I sin theta 14 minus 15. તો કેટલી રિમેન થાય cos theta plus I sin theta ન્યુમરેટરમાં કેટલી પાવર આવે -6 માઇનસ એટલે -12, ડિનોમિનેટરમાં 14 minus 15 એટલે -1 પાવર cos theta plus I sin theta raised to -1 which is equal to ન્યુમરેટરમાંથી ડિનોમિનેટરમાંથી ન્યુમરેટરમાં લઈ આવો એટલે પ્લસ થઈ ગયા પાવર એટલે cos theta plus I sin theta raised to -11 -12 plus 1 એટલે -11 which is nothing but cos 11 theta minus I sin 11 theta. See કઈ આઈડેન્ટિટી યુઝ કરી મેં અહીંયા cos theta plus I sin theta raised to -n, this one cos theta plus I sin theta raised to -1 which is equal to cos n theta minus I sin n theta. આ રીતે તમે સિમ્પ્લિફાય કરી શકો છો. Let us go ahead, another example. Similar kind of example is this. Previous solve કરો એના જેવો છે. So how to solve this one? અહીંયા યુઝ કરો again De Moivre's theorem. તો cos theta plus I sin theta raised to આ 3 theta છે ને એટલે 3 પાવર આવશે અહીંયા, -4 પાવર તો ખરી જ, પછી અહીંયા cos theta plus I sin theta raised to -1 થાય ને. કઈ આઈડેન્ટિટી આ cos theta minus I sin theta, cos theta minus I sin theta જુઓ સેકન્ડ વન પાવર -1 થાય, ડિનોમિનેટરમાં cos theta plus I sin theta raised to 2 -2 આવશે बिकॉज અહીંયા વચ્ચે માઇનસ છે એટલે હોલ પાવર 6 then cos theta plus I sin theta હોલ પાવર 13. ખ્યાલ આવે છે? ચલો આને સિમ્પ્લિફાઈ કરો તો શું આવે ન્યુમરેટરમાં 3 - 4 એટલે મલ્ટિપ્લિકેશન થશે એટલે -12 પાવર આવશે cos theta plus I sin theta raised to -12 then cos theta plus I sin theta raised to -5 divide by cos theta plus I sin theta raised to -2 into 6 એટલે -12 અહીંયા cos theta plus I sin theta raised to 13. ક્લિયર છે? તો ન્યુમરેટરમાં શું થાય અહીંયા -12 પાવર છે અને અહીંયા -5 છે એટલે એડિશન થાય ને, બેઝ સેમ છે એટલે તો ન્યુમરેટરમાં શું આવે વિચ ઇઝ ઇક્વલ ટુ cos theta plus I sin theta raised to -12 -5 ડિનોમિનેટરમાં આ -12 પાવર છે અને આ 13 છે, બંનેનું એડિશન થશે ને cos theta plus
I sin theta minus 12 plus 13. તો અહીંયા શું વધે? cos theta plus I sin theta raised to minus 12 minus 5 એટલે minus 17 ડિનોમિનેટરમાં cos theta plus I sin theta raised to 1 power minus 12 plus 13 એટલે 1. આ ડિનોમિનેટરની 1 પાવર ન્યુમરેટરમાં જાય એટલે માઇનસ થઈ જશે. અગેન ધીસ વિલ બી cos theta plus I sin theta raised to minus 18 થાય ને, 1 ન્યુમરેટરમાં જાય એટલે minus 17 minus 1 એટલે minus 18. So this will be nothing but cos 18 theta minus I sin 18 theta. So again, so અહીંયા મેં કયા રિઝલ્ટનો યુઝ કર્યો છે? cos theta plus I sin theta raised to minus n which is equal to cos n theta minus I sin n theta. એટલે નેગેટિવ પાવર હોય તો અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ થઈ જાય. એ રિઝલ્ટનો આપણે અહીંયા યુઝ કર્યો છે. ગોટ ઇટ? લેટ અસ ગો અહેડ. નાઉ ઓનવર્ડ્સ આપણે જે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છીએ એમાં કોમ્બિનેશન છે. ડી મોવિયસ થિયરમ પણ યુઝ થશે અને કોમ્પ્લેક્સ નંબરનું પોલર ફોર્મ એટલે ધ્રુવીય સ્વરૂપ પણ યુઝ થશે. તો આપણે કોમ્પ્લેક્સ નંબરનું જે ધ્રુવીય સ્વરૂપ છે પ્રીવિયસ લેક્ચરમાં સ્ટડી કરી ચૂક્યા છીએ એનો આપણે જરા રિકોલ કરી લઈએ. સો તમારી પાસે કોમ્પ્લેક્સ નંબર આપેલો હોય z ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય, તો એનું ધ્રુવીય સ્વરૂપ એટલે કે પોલર ફોર્મ શું થાય? z ઇક્વલ ટુ આર cos theta પ્લસ આઈ સાઇન થીટા. આ છે ને z ઇક્વલ ટુ આર cos theta પ્લસ આઈ સાઇન થીટા. આરનો મતલબ શું છે? અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે મોડ્યુલસ ઓફ દેટ કોમ્પ્લેક્સ નંબર. વોટ ઇઝ થીટા હિયર? થીટા શું છે? આર્ગ્યુમેન્ટ ઓફ z. ક્લિયર? અને આપણે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ પણ કહીશું. પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ પણ કહેવામાં આવે છે. તો તમને મોડ્યુલસ ખબર હોય, પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ખબર હોય એટલે પોલર ફોર્મ તમને મળી જાય. તો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ કેવી રીતે શોધવો એ પણ જરા રિકોલ કરી લઈએ આપણે. જો કોમ્પ્લેક્સ નંબર એક્સિસ પર આવેલો હોય, આ તમારી પોઝિટિવ રિયલ એક્સિસ, આ ઇમેજનરી એક્સિસ, ક્લિયર? અહીંયા ક્યાંક આવેલો હોય z, તો તમારો થીટા શું થઈ જાય? 0. અહીંયા આવેલો હોય પોઝિટિવ ઇમેજનરી એક્સિસ પર z હોય તો તમારો થીટા શું થઈ જાય? π/2. નેગેટિવ રિયલ એક્સિસ પર એટલે અહીંયા આવેલો હોય તમારો z તો થીટા શું થઈ જાય? પાઈ. અને જો તમારો નેગેટિવ વાય એક્સિસ પર આવેલો હોય z તો અહીંયા તમારો થીટા શું થઈ જાય? -π/2. આ થીટા શું છે? પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. એટલે એક્સિસ પર જો કોમ્પ્લેક્સ નંબર આવેલો હોય તો આ ફિગરની મદદથી તમે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કરી શકો છો. જો ક્વોડ્રન્ટમાં હોય, ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા, સેકન્ડ ક્વોડ્રન્ટમાં હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ આલ્ફા, થર્ડ ક્વોડ્રન્ટમાં હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાઈ પ્લસ આલ્ફા, અને ફોર્થ ક્વોડ્રન્ટમાં હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ આલ્ફા. એન્ડ વોટ ઇઝ આલ્ફા? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ મોડ y બાય એક્સ. ક્લિયર? અને આની વેલ્યુ તમારે લેવાની છે બિટવીન 0 ટુ π/2. જો ક્વોડ્રન્ટમાં હોય તો તમારે આલ્ફા ફાઇન્ડ કરવાનું છે, અધરવાઇઝ તો તમે આ પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ છે એ પ્રમાણે થીટા તમે ફાઇન્ડ કરી શકો છો. ક્લિયર? આપણે પ્રીવિયસ લેક્ચરમાં શીખી ગયેલા છે અને ઓલરેડી એના રિલેટેડ એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે. અહીંયા જે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે ત્યાં ડી મોવિયસ થિયરમમાં પણ યુઝ થશે અને પોલર ફોર્મનો પણ યુઝ, એટલે બંનેનું કોમ્બિનેશન છે. અને તમે જોઈ શકશો કે ડી મોવિયસ થિયરમ અને પોલર ફોર્મ યુઝ કરવાથી આપણો એક્ઝામ્પલ એકદમ ઇઝી બની જશે. લેટ અસ સી. સો ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ધ ફોલોઈંગ. નીચેનાની કિંમત શોધો. અહીંયા જો 1 પ્લસ આઈનો 4 પાવર ફાઇન્ડ કરવાનો છે આપણે. તો 4 પાવર કરવો હોય તો કઈ રીતે કરી શકો? એક મેથડ છે, પહેલાં તો સ્ક્વેર કરો. ક્લિયર? એટલે 1 પ્લસ આઈ સ્ક્વેર એની વેલ્યુ શોધો, પછી ફરીથી 1 પ્લસ આઈનો સ્ક્વેર સાથે મલ્ટીપ્લાય કરી દો તો તમને 4 પાવર મળી જાય. પણ તમે જોશો કે આપણે પોલર ફોર્મમાં કન્વર્ટ કરીને આની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો ઇઝી થઈ જશે. સો લેટ z ઇક્વલ ટુ 1 પ્લસ આઈ. ક્લિયર? સો વોટ ઇઝ આર હિયર? મોડ્યુલસ z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. સો
અંડર રૂટ વોટ ઇઝ એક્સ, એક્સની વેલ્યુ 1 છે રિયલ પાર્ટ, વોટ ઇઝ ઇમેજનરી પાર્ટ 1, સો ધીસ વિલ બી અંડર રૂટ 2. ધીસ ઇઝ યોર મોડ્યુલસ. નાઉ મોડ્યુલસ ફાઇન્ડ થાય પછી શું જોઈએ આપણે, પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ માટે તમે ઓબ્ઝર્વ કરી શકો છો કે અહીંયા એક્સની વેલ્યુ 1 છે, વાયની વેલ્યુ પણ 1 છે, બોથ આર પોઝિટિવ, સો ઇટ્સ લાઇઝ ઓન ક્વોડ્રન્ટ. સો નાઉ વી વિલ ફાઇન્ડ આલ્ફા. આલ્ફા ફાઇન્ડ કરવો પડે. આલ્ફા શું થાય, tan ઇનવર્સ mod y by x, this will be tan inverse, what is y, 1, what is x, 1, so tan inverse 1, so tan inverse 1 એટલે શું આવે, pi by 4. એવો કયો એંગલ છે જેની પાસે tan 1 થાય તો pi by 4, so tan inverse 1 will be pi by 4. તો આપણને આલ્ફા મળ્યો. ક્લિયર. હવે તમે ઓબ્ઝર્વ કરો કે તમારો x પોઝિટિવ છે, y પોઝિટિવ છે, એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં તમારો કોમ્પ્લેક્સ નંબર છે. જો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોય તો તમારું પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ શું થઈ જાય, થીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા, જે આપણે અહીંયા ચર્ચા કરી ગયા ને. જો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોય તો શું કન્સિડર કરવાનો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ, આલ્ફા. તો અહીંયા લખીએ આપણે, સિન્સ x and y both positive, principal argument theta is equal to pi by 4. So therefore polar form શું થઈ ગયું, polar form of z is equal to 1 plus I, which is equal to r cos theta plus I sin theta. થીટા અને r ની વેલ્યુ મૂકી દો. r શું છે, સ્ક્વેર રૂટ 2 થીટા પાઈ બાય 4. ક્લિયર. એટલે તમારો 1 પ્લસ આઈ કેવી રીતે લખાય પોલર ફોર્મમાં, √2 ઇન્ટુ cos પાઈ બાય 4 પ્લસ આઈ ટાઈમ્સ sin પાઈ બાય 4. સો અહીંયા 1 પ્લસ આઈનો 4 પાવર ફાઇન્ડ કરવાનો હતો ને. જો અહીંયા 1 પ્લસ આઈ 4 પાવર, સો 1 પ્લસ આઈ 4 પાવર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આઈને પોલર ફોર્મમાં લખો એટલે √2 cos પાઈ બાય 4 પ્લસ આઈ sin પાઈ બાય 4 આની હોલ પાવર 4. ક્લિયર. 1 પ્લસ આઈની જગ્યાએ મેં પોલર ફોર્મ લખ્યું. ધીસ વિલ બી √2 નો પણ 4 પાવર થાય અને cos પાઈ બાય 4 પ્લસ આઈ sin પાઈ બાય 4 આનો પણ 4 પાવર. સો ધીસ વિલ બી √2 નો 4 પાવર કેટલા આવે, √2 ઇન્ટુ √2 એટલે 2, અગેન √2 ઇન્ટુ √2 એટલે 2, એટલે આ 4 થશે. અને અહીંયા શું થાય, ડી મોવિયસ થિયરમ યુઝ કરો, cos થીટા પ્લસ આઈ sin થીટા રેઝ ટુ n, સો ધીસ વિલ બી cos 4 પાઈ ડિવાઇડ બાય 4, 4 એંગલ સાથે મલ્ટીપ્લાય થાય, પ્લસ આઈ ટાઈમ્સ sin 4 પાઈ ડિવાઇડ બાય 4, which is equal to 4 into 4 4 cancel, 4 4 cancel, what will remain, cos pi plus I sin pi, which is equal to 4. cos pi ની વેલ્યુ પાઈ એટલે 180 પાસે cos ની વેલ્યુ શું આવે, -1 પ્લસ sin pi એટલે sin 180 શું આવે 0, એટલે વધે શું 4 ઇન્ટુ -1 એટલે -4, અને તમે આ રીતે પણ લખી શકો -4 પ્લસ 0i. ક્લિયર. તો આ તમારો શું થઈ ગયો, 1 પ્લસ આઈનો 4 પાવર -4 પ્લસ 0i. જો સિમ્પલેસ્ટ વેમાં તમે પોલર ફોર્મમાં કન્વર્ટ કરીને સોલ્વ કરી શકો છો. ક્લિયર. લેટ અસ ટેક અનધર એક્ઝામ્પલ, -√3 પ્લસ આઈ રેઝ ટુ 6. તો અહીંયા કોમ્પ્લેક્સ નંબર કયો છે, -√3 પ્લસ આઈ. સો એક્સ એટલે રિયલ પાર્ટ કેટલો થાય, -√3, ઇમેજનરી પાર્ટ 1. So what is r, under root x square plus y square, which is equal to under root -√3 no square plus 1 no square, which is equal to -√3 no square એટલે 3 plus 1 એટલે under root 4 એટલે આવશે 2. ક્લિયર. r ની વેલ્યુ કેટલી મળી તમને, 2. નાઉ આપણે શું ફાઇન્ડ કરવાનું, આલ્ફા, because both are non-zero. So now alpha is equal to tan inverse mod y by x, which is equal to tan inverse
વાય એટલે શું છે 1 અને એક્સ એટલે -√3, સો વિચ ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 1/√3, કારણ કે મોડ્યુલસ છે એટલે નેગેટિવ સાઇન નીકળી જશે. કયા એંગલ પાસે ટેનની વેલ્યુ 1/√3 છે? 30 પાસે એટલે π/6 પાસે, તો આનો આન્સર શું આવે? π/6. આ તમારો આલ્ફા થયો, જસ્ટ આલ્ફા. તો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ માટે શું ચેક કરવાનું તમારે? તો એક્સ નેગેટિવ વાય પોઝિટિવ, તો કયા ક્વોડ્રન્ટમાં આવે? કોમ્પ્લેક્સ નંબર એક્સ નેગેટિવ વાય પોઝિટિવ, એક્સ નેગેટિવ વાય પોઝિટિવ એટલે અહીંયા આવે ને, ઝેડ તમારો અહીંયા છે -√3 + i, તો એ સેકન્ડ ક્વોડ્રન્ટમાં ઝેડ હોય તો તમારો થીટા શું થઈ જાય? પાઈ માઇનસ આલ્ફા. ક્લિયર? સિન્સ x is less than 0 and y is greater than 0, principal argument of -√3 plus I is theta is equal to કયો ફોર્મ્યુલા છે? પાઈ માઇનસ આલ્ફા, કારણ કે સેકન્ડ ક્વોડ્રન્ટમાં છે માટે પાઈ માઇનસ આલ્ફા. સો પાઈ, વોટ ઇઝ આલ્ફા હિયર? π/6. તો π/6, this will be 6 pi minus pi એટલે 5 π/6. આ તમારો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ થીટા થઈ ગયું. ક્લિયર? સો ધેરફોર પોલર ફોર્મ of z equal to -√3 plus I, which is equal to r cos theta plus I sin theta. થીટા તમારો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ છે. થીટાની વેલ્યુ મૂકો, આરની વેલ્યુ મૂકો. આર શું છે તમારો? 2. ધીસ વિલ બી 2 cos થીટાની વેલ્યુ 5 π/6 પ્લસ I sin 5 π/6. ક્લિયર? આ તમારું પોલર ફોર્મ થયું. ખ્યાલ આવે છે? હવે તમારે 6 પાવર કરવાની છે ને, તો આની આપણે 6 પાવર કરીશું. -√3 plus I raised to 6, which is equal to, આને પોલર ફોર્મમાં લખો. પોલર ફોર્મ શું આવે છે? 2 into cos 5 π/6 plus I times sin 5 π/6 and a whole power 6. So 2 raised to 6 into cos 5 π/6 plus I times sin 5 π/6 raised to 6. થાય ને? બંનેની 6 પાવર. તો 2 raised to 6 કેટલા થાય? 64 into આવે ડી મોવિસ થિયરમ યુઝ કરો. cos 6 into 5 π/6, 6 મલ્ટીપ્લાય થાય ને એંગલ સાથે, પ્લસ I ટાઈમ્સ sin 6 into 5 π/6. ડી મોવિસ થિયરમ યુઝ કર્યો છે અહીંયા. આ છે ને cos થીટા પ્લસ I sin થીટા raised to n, which is equal to cosine theta plus એટલે n એંગલ સાથે મલ્ટીપ્લાય થાય. 6 6 કેન્સલ, તો વધે શું? 64 cos 5 pi plus I sin 5 pi. cos 5 pi, 5 pi એટલે ક્યાં આવે? અહીંયા આવે ને ઓડ. 1 pi આ પાઈ, પછી અગેન 3 pi, 4 5 pi. ક્લિયર? એટલે અહીંયા આવે આ પોઈન્ટ પાસે, તો એ પોઈન્ટ પાસે કોસની વેલ્યુ કેટલી છે? -1, એટલે cos 5 pi કેટલા થઈ જાય? -1. અને એ જ પોઈન્ટ પાસે સાઇનની વેલ્યુ કેટલી છે? 0, એટલે I into 0. so this will be -64, એટલે -64 plus 0 I. આ તમારું શું થઈ ગયું? -√3 plus I raised to 6. તો તમે આ રીતે પોલર ફોર્મ અને ડી મોવિસ થિયરમનો યુઝ કરીને ઇઝીલી વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. ખ્યાલ આવી ગયો બધાને? લેટ અસ ગો અહેડ. સાબિત કરો કે √3 plus I raised to n plus √3 minus I raised to n is equal to 2 raised to n plus 1 into cos n pi/6.
તો LHSમાં બે કોમ્પ્લેક્સ નંબર આપેલા છે, ધીસ વન એન્ડ ધીસ વન. આને આપણે Z1 નામ આપીએ, આને આપણે Z2 નામ આપીએ. સો લેટ Z1 શું છે √3 + I એન્ડ Z2 √3 - I. ક્લિયર? તો આ કેસમાં આપણને R1 નામ આપીશું, મોડ્યુલસ ઓફ Z1. શું થાય? અહીંયા આઈડેન્ટિફાઈ કરો તો x શું છે તમારો √3 અને y1 છે એટલે √3 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર એટલે √3 એટલે 3 + 1 એટલે 4, 4 નું સ્ક્વેર રૂટ 2. ક્લિયર? એટલે પહેલાં આપણે શું કર્યું, આને મોડ્યુલસ ફાઇન્ડ કર્યું, પછી પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કરીશું અને આને Z1 ને પોલર ફોર્મમાં કન્વર્ટ કરીશું, તો જ પાવર ફાઇન્ડ કરવી ઇઝી પડે ને આપણને. ખ્યાલ આવી ગયો? અહીંયા તમે જોઈ શકો છો કે તમારો x √3 છે, x પોઝિટિવ છે, y પણ પોઝિટિવ છે. એટલે કયા ક્વોડ્રન્ટમાં છે તમારો કોમ્પ્લેક્સ નંબર Z1? ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે. અને ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોય તો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ શું મળે? θ = આલ્ફા. તો તમારે શું ફાઇન્ડ કરવું પડે? નાઉ આલ્ફા = tan inverse mod y/x which is equal to tan inverse, what is y? Y is 1, what is x? √3. so tan inverse 1/√3. એટલે એવો કયો એંગલ છે જ્યાં tan ની વેલ્યુ 1/√3 આવે છે? π/6. so this will be π/6. આ તમારો આલ્ફા થઈ ગયો. પણ તમારો કોમ્પ્લેક્સ નંબર ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે તો આલ્ફા જ તમારો થીટા થાય. θ is equal to એટલે θ1 નામ આપીશું કારણ કે આપણે અહીંયા Z1 નામ આપ્યું છે ને એટલે θ1 એટલે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ઓફ Z1 which is equal to π/6. એટલે √3 + I માટેનો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટને R મળી ગયો. સિમિલરલી હવે √3 - I માટેનો, સો therefore here x is equal to √3, y is equal to -1. so R2 modulus of Z2 શું થાય? again it will be 2 કારણ કે √3 નો સ્ક્વેર 3, અહીંયા 1, 3 + 1 4, 4 નું સ્ક્વેર રૂટ 2 એટલે R2 મળી ગયું. સિમિલરલી આપણે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કરવો પડશે. બંને નોન ઝીરો છે એટલે પહેલાં આલ્ફા ફાઇન્ડ કરીએ. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan inverse mod y/x. so tan inverse mod y ની વેલ્યુ -1 √3 which is equal to tan inverse 1/√3. ક્લિયર? સો tan inverse 1/√3 કયો એંગલ જેની પાસે tan ની વેલ્યુ 1/√3 આવે તો અગેન ઇટ વિલ બી π/6. તો π/6 આલ્ફા મળ્યો. હવે તમારો કોમ્પ્લેક્સ નંબર ક્યાં છે? Z2. x પોઝિટિવ y નેગેટિવ, x પોઝિટિવ y નેગેટિવ એટલે તમારો કોમ્પ્લેક્સ નંબર ફોર્થ ક્વોડ્રન્ટમાં છે Z2 which is equal to √3 - I. ફોર્થ ક્વોડ્રન્ટમાં છે ને અહીંયા, અને ફોર્થ ક્વોડ્રન્ટમાં શું આવે? θ is equal to -α. so therefore θ2 is equal to principal argument of Z2 which is equal to -α. આલ્ફાની વેલ્યુ કેટલી છે Z2 માટે? π/6. so this will be -π/6. ખ્યાલ આવી ગયો બધાને અહીંયા? એટલે અહીંયા પહેલાં શું કર્યું આપણે? Z1 જે પહેલો કોમ્પ્લેક્સ નંબર છે √3 + I એનો મોડ્યુલસ એટલે કે R, પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કરી લીધો. Z2 એટલે બીજો છે √3 - I એનો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ અને મોડ્યુલસ ફાઇન્ડ કરી લીધો. એનો મતલબ કે બંને કોમ્પ્લેક્સ નંબરને પોલર ફોર્મમાં રિપ્રેઝન્ટ કરી શકાય. તો આપણે પહેલાં Z1 ને લખીએ. સો therefore Z1 equal to √3 + I which can be written as 2 into cos π/6 plus I sin π/6. Clear? And Z2 is equal to કયો છે કોમ્પ્લેક્સ નંબર તમારો? √3 - I which can be written as R into cos θ plus I sin θ. એટલે R શું હતો ત્યાં? 2 અને θ
માઇનસ પાઈ બાય 6 છે, જો છે ને માઇનસ પાઈ બાય 6 Z2 માટેનો, એટલે અહીંયા માઇનસ પાઈ બાય 6 લીધા છે મેં એંગલ, વિચ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ કોસ માઇનસ થીટા એટલે કોસ થીટા, માઇનસ સાઇન રિમૂવ થઈ જાય, સો ધીસ વિલ બી કોસ પાઈ બાય 6 અને સાઇનમાં માઇનસ હોય તો માઇનસ થઈ જાય એટલે માઇનસ આઈ સાઇન પાઈ બાય 6. આ તમારો શું થઈ ગયો √3 માઇનસ આઈ, લઈ ધ્યાન આપો તમે, આ તમારો √3 માઇનસ આઈની વેલ્યુ મળી ગઈ, આ તમારો √3 પ્લસ આઈની વેલ્યુ હતી. ક્લિયર? આ વેલ્યુનો યુઝ કરીને આપણે LHS સિમ્પ્લિફાય કરીએ. LHS શું છે? √3 પ્લસ આઈ રેસ ટુ એન. બી કેરફુલ, અહીંયા n શું છે? n બિલોંગ્સ ટુ n છે, નેચરલ નંબર છે, બંનેનો n પાવર છે ને. સો લેટ અસ ટ્રાય ટુ સોલ્વ ધીસ. સ્ટાર્ટ વિથ LHS. √3 પ્લસ આઈ રેસ ટુ n પ્લસ √3 માઇનસ આઈ રેસ ટુ n પાવર કરી. ખ્યાલ આવી ગયો? સો √3 પ્લસ આઈની કિંમત મૂકી દો, ધીસ વન, સો 2 cos પાઈ બાય 6 પ્લસ આઈ સાઇન પાઈ બાય 6 n પાવર પ્લસ √3 માઇનસ આઈ એટલે કે 2 cos પાઈ બાય 6 માઇનસ આઈ સાઇન પાઈ બાય 6, આની પણ n પાવર. ક્લિયર? તો આની n પાવર એટલે શું થઈ જાય? 2 ની પણ n પાવર થાય અને આની પણ n પાવર થાય ને પ્રોડક્ટની. સો 2 રેસ ટુ n ઇન્ટુ cos પાઈ બાય 6 પ્લસ આઈ સાઇન પાઈ બાય 6 રેસ ટુ n પાવર પ્લસ અહીંયા પણ સેમ 2 ની n પાવર અને પ્રોડક્ટની n પાવર. સો 2 રેસ ટુ n ઇન્ટુ cos પાઈ બાય 6 માઇનસ આઈ સાઇન પાઈ બાય 6 રેસ ટુ n. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા આ તો અહીંયા ડી મોવિયસ થિયરમ યુઝ કરી શકાય ને, અહીંયા ને અહીંયા પણ. સો અહીંયા ડી મોવિયસ થિયરમ આપણે યુઝ કરીશું અને 2 રેસ ટુ n કોમન લઈશું. સો ધીસ વિલ બી 2 રેસ ટુ n. અહીંયા ડી મોવિયસ થિયરમ યુઝ કરીએ તો શું આવે? cos n પાઈ બાય 6 પ્લસ આઈ સાઇન n પાઈ બાય 6. તો cos n પાઈ બાય 6 પ્લસ આઈ ટાઈમ્સ સાઇન n પાઈ બાય 6. અગેન અહીંયા પણ નેગેટિવ હોય તો પણ એ રિઝલ્ટ સાચું છે, જે આપણે આઈડેન્ટિટીમાં જોયું હતું ફર્સ્ટ સ્લાઇડમાં. સો ધીસ વિલ બી પ્લસ cos n પાઈ બાય 6 માઇનસ આઈ સાઇન n પાઈ બાય 6. ક્લિયર છે? કયા કેન્સલ આઉટ થાય છે અહીંયા? સાઇન પાઈ બાય 6 સાઇન પાઈ બાય 6, આઈ સાથેનો પાર્ટ કેન્સલ આઉટ. સો વોટ વિલ રિમેન? 2 રેસ ટુ n ઇન્ટુ cos n પાઈ બાય 6 પ્લસ cos n પાઈ બાય 6 એટલે કેટલા થશે ટોટલી? 2 cos n પાઈ બાય 6. સો વોટ વિલ ફાઇનલી રિમેન? 2 રેસ ટુ n ઇન્ટુ 2 રેસ ટુ 1, સો 2 રેસ ટુ n પ્લસ 1 ઇન્ટુ cos n pi by 6. See, and this is nothing but your RHS. See the question, 2 raised to n plus 1 into cos n pi by 6. Clear છે? ખ્યાલ આવી ગયો બધાને? Okay, let us go ahead. See this example. અહીંયા શું કહે છે? 1 plus I raised to 2 raised 1 plus I raised to 2n plus 1 minus I raised to 2n, which is equal to 2 raised to n plus 1 into cos n pi by 2. cos n pi by 2. અહીંયા પણ આ તમારો z1 લઈ લો, આ તમારો z2 લઈ લો. So let z1 is equal to 1 plus I and z2 is equal to 1 minus I. તો બંને કોમ્પ્લેક્સ નંબરને આપણે ફર્સ્ટ શું કરીશું? પોલર ફોર્મમાં કન્વર્ટ કરીશું, અને પોલર ફોર્મમાં કન્વર્ટ કરીએ તો પછી અહીંયા પાવર આવે છે તો ડી મોવિયસ થિયરમનો યુઝ કરીને આપણે સિમ્પ્લિફાય કરી શકીએ. સો આ કેસ માટે વોટ ઇઝ ઇટ્સ મોડ્યુલસ? અંડરરૂટ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, એટલે શું થઈ જાય? અંડર x1 છે, y પણ 1 છે, અહીંયા x1 y1, અંડરરૂટ 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર એટલે અંડરરૂટ 2.
આ તમારું મોડ્યુલસ થઈ ગયું એટલે R1 થઈ ગયું. હવે તમારે શું ફાઇન્ડ કરવાનું છે? પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. પણ આ કેસમાં તમે જુઓ તો x પોઝિટિવ y પોઝિટિવ એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે તમારો Z1, ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં તો થીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા તમારો થાય એટલે આલ્ફા ફાઇન્ડ કરો, ઇટ વિલ બી યોર પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. સો નાઉ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ mod y by x which is equal to tan inverse what is y 1, x પણ 1 છે, tan inverse 1. tan inverse 1 એટલે કયા એંગલ પાસે tan ની વેલ્યુ 1 થાય છે? પાઈ બાય 4 પાસે, એટલે tan inverse 1 will be pi by 4. So therefore theta 1 is equal to principal argument શું થઈ જાય અહીંયા? of Z1 which is equal to pi by 4. કારણ કે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા થઈ જાય. ખ્યાલ આવે છે અહીંયા? સિમિલર કાઇન્ડ ઓફ સિમિલરલી ફોર Z2 અહીંયા તમે R2 ફાઇન્ડ કરો, અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે અંડર રૂટ એક્સની વેલ્યુ શું છે? Z2 માટે એક્સની વેલ્યુ શું છે? 1, વાયની વેલ્યુ -1, તો 1 સ્ક્વેર પ્લસ -1 સ્ક્વેર વિચ ઇઝ ઓલ્સો સ્ક્વેર રૂટ 2. અગેન આ કયા ક્વોડ્રન્ટમાં છે? એક્સ પોઝિટિવ વાય નેગેટિવ એટલે ફોર્થ ક્વોડ્રન્ટમાં છે. જો તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ આલ્ફા થાય. ખ્યાલ આવે ને? Z2 તમારો Z2 તમારો ફોર્થ ક્વોડ્રન્ટમાં છે માટે. સો અહીંયા આલ્ફા ફાઇન્ડ કરો. અગેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ mod y by x which is equal to tan inverse y by x. y ની કિંમત -1, 1 આનો મોડ્યુલસ છે ને, સો tan inverse 1. અગેન tan કયા એંગલ પાસે 1 છે? પાઈ બાય 4. એટલે આલ્ફાની વેલ્યુ મળી ગઈ. પણ અહીંયા તમારો કોમ્પ્લેક્સ નંબર ફોર્થ ક્વોડ્રન્ટમાં છે એટલે તમારો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ શું થાય? થીટા ઇઝ ઇક્વલ ટુ પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ of Z2 which is equal to minus alpha એટલે minus pi by 4. ક્લિયર? સો અહીંયા બંને કોમ્પ્લેક્સ નંબર માટેના R1 R2 એટલે મોડ્યુલસ અને પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ આપણે ફાઇન્ડ કરી લીધા અને પોલર ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરો. સો ધેરફોર 1 પ્લસ i ઇઝ ઇક્વલ ટુ R1 cos theta 1 plus i sin theta 1. એટલે R1 એટલે શું છે તમારું √2 અને theta 1 એટલે કે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ કેટલો છે? pi by 4 એટલે ઇટ વિલ બી cos pi by 4 plus i sin pi by 4. આ શું થઈ ગયું તમારું 1 plus i નું પોલર ફોર્મ. ક્લિયર? આવી રીતે 1 minus i નું પોલર ફોર્મ શું થાય? સો ઇટ વિલ બી R2 cos theta 2 plus i sin theta 2. આ તો ફોર્મ્યુલા છે ને પોલર ફોર્મ માટેને, આ રીતે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. થીટા 2 અને R2 શું છે? R2 √2 છે અને થીટા 2 એટલે કે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ફોર 1 minus i minus pi by 4 છે પ્લસ i sin minus pi by 4 which is equal to કોસમાં માઇનસ હોય તો શું થઈ જાય? રિમૂવ થઈ જાય. સો ઇટ વિલ બી √2 cos pi by 4 અને સાઇનમાં માઇનસ હોય તો બહાર આવે એટલે માઇનસ i sin pi by 4. આ તમારો 1 minus i થઈ ગયો. 1 minus i અને 1 plus i નું આ પોલર ફોર્મ થઈ ગયું. ગોટ ઇટ? ઓકે. નાવ હવે જોઈએ આપણે LHSમાં શું છે? 1 plus i raised to 2n plus 1 minus i raised to 2n. LHS થી સ્ટાર્ટ કરીએ આપણે. સો ધેરફોર LHS is equal to 1 plus i raised to 2n plus 1 minus i raised to 2n which is equal to 1 plus i નું પોલર રિપ્રેઝન્ટેશન મૂકેલે √2 cos pi by 4 plus i sin pi by 4 આનો 2n પાવર પ્લસ 1 minus i ની જગ્યાએ પોલર ફોર્મ મૂકેલે √2 cos pi by 4 minus i sin pi by 4
હોલ પાવર 2n. ક્લિયર? અહીંયા જુઓ √2n, અહીંયા પણ √2n, એટલે √2n એટલે શું થઈ જશે? √2 નો 2 પાવર પછી n પાવર, એટલે 2 નો n પાવર થઈ જશે. સો ધીસ વિલ બી 2n, એટલે બંને જગ્યાએ 2n આવે, અહીંયા પણ 2n, એટલે કોમન લઈ લઈએ અને અહીંયા ડી મોવિયસ થિયરમ યુઝ કરી લો. cos 2n π/4 પ્લસ I sin 2n π/4 પ્લસ cos 2n π/4 માઇનસ I sin 2n π/4. ક્લિયર? આ માઇનસ આ પ્લસ કેન્સલ આઉટ અને આ અહીંયા 2 આવશે, કેન્સલ આઉટ થશે, 2 આવશે, એટલે વધે શું? 2n cos n π/2 પ્લસ cos n π/2 એટલે 2 cos n π/2 which is equal to 2n plus 1 into cos n π/2. જો આ શું છે એકચ્યુઅલી તમારું RHS. This is nothing but RHS. See the example 2n plus 1 into cos n π/2. તો આ રીતે તમે પોલર ફોર્મ અને ડી મોવિયસ થિયરમનો યુઝ કરીને ઇઝીલી એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. લેટ અસ ગો અહેડ. nth રૂટ ઓફ અ કોમ્પ્લેક્સ નંબર, એટલે પ્રિવિયસલી આપણે સ્ટડી કરી ગયા હતા, સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવું હોય તો કયા ફોર્મ્યુલા યુઝ કરી શકાય છે? એ છે ને z ઇક્વલ ટુ x પ્લસ iy હોય તો એનો સ્ક્વેર રૂટ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય? ઇફ જો y પોઝિટિવ હોય તો પ્લસ ઓર માઇનસ અંડર રૂટ મોડ z પ્લસ x / 2 માઇનસ પ્લસ i ટાઈમ્સ મોડ z માઇનસ x / 2, અને જો નેગેટિવ હોય તો પ્લસ ઓર માઇનસ અંડર રૂટ મોડ z પ્લસ x / 2 માઇનસ i ટાઈમ્સ મોડ z માઇનસ x / 2. બે ફોર્મ્યુલાનો આપણે સ્ટડી કર્યો. શાના માટે? સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવા માટે. તો બંને સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવા માટેના ફોર્મ્યુલા છે. જો y પોઝિટિવ હોય તો આ ફોર્મ્યુલા યુઝ કરવાનો, y નેગેટિવ હોય તો આ ફોર્મ્યુલા યુઝ કરો. હવે તમે એ વખતે પણ મેં ક્વેશ્ચન પૂછ્યો હતો, સ્ક્વેર રૂટની જગ્યાએ ક્યુબ રૂટ હોય તો, ફોર્થ રૂટ હોય તો, ફિફ્થ રૂટ હોય તો કેવી રીતે સોલ્વ કરી શકાય? તો અહીંયા ઇન જનરલ આપણે ફોર્મ્યુલા લખીએ છીએ nth રૂટ ઓફ અ કોમ્પ્લેક્સ નંબર. n કોઈ પણ નેચરલ નંબર છે, અહીંયા n બિલોંગ્સ ટુ n, તો let z equal to x plus iy which is not equal to 0. So therefore nth root of z is equal to r raised to 1 by n e raised to I 2k pi plus theta divided by n. અને k ની વેલ્યુ શું છે? 0 1 2 અપ ટુ n - 1. હવે આ પાર્ટ જે છે આનો મિનિંગ શું થાય? તો તમે જોઈ શકો છો કે આપણે z ઇક્વલ ટુ r cos થીટા પ્લસ I sin થીટા લખતા પોલર ફોર્મ, ત્યાં જે આ ટર્મ છે ઇટ કેન બી રિટન એઝ e raised to I થીટા. ખ્યાલ આવે છે? એટલે અહીંયા e raised to I, આ તમારો એંગલ છે, આ ધીસ ઇઝ યોર થીટા, ન્યૂ એંગલ, એટલે e raised to I થીટા એનો મતલબ શું થાય? cos, આનો મતલબ તમારે જોવો તો કઈ રીતે લખાય? cos 2k pi plus theta divided by n plus I sin 2k pi plus theta divided by n. This is the meaning of e raised to I 2k pi plus theta divided by n. એક્ઝામ્પલ જોઈશું એટલે ઇઝી ખ્યાલ આવી જશે. n તમને જે આપેલો છે, માનો કે થર્ડ રૂટ હોય તો n ની જગ્યાએ 3 આવશે, ફિફ્થ રૂટ હોય તો એની જગ્યાએ 5 આવશે, અને k ની વેલ્યુ ક્યાં સુધી? માનો કે તમે ક્યુબ રૂટ ફાઇન્ડ કરતા હોય તો એની વેલ્યુ 3 -1 અને 2 સુધી, એટલે k ક્યાંથી લેવાનો? તમારે 0 1 ને 2. અહીંયા 3 મૂકો તો 3 - 1 2 આવે ને, 2 સુધી તમારે જવાનું. અને r શું છે? r ઇઝ નથિંગ બટ મોડ્યુલસ ઓફ z, જે કોમ્પ્લેક્સ નંબર આપેલો હોય એનો મોડ્યુલસ. આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તો એક્ઝામ્પલ જુઓ. ફાઇન્ડ ક્યુબ રૂટ ઓફ યુનિટી. યુનિટી મતલબ 1, કોમ્પ્લેક્સ નંબર માટે યુનિટી 1 છે. ક્યુબ રૂટ ઓફ યુનિટી એટલે 1નું
ક્યુબ રૂટ ફાઇન્ડ કરવાનું છે. સો લેટ z ઇક્વલ ટુ 1. તો આના અર્થથી લખાય 1 પ્લસ 0i. સો ધેર ફોર વોટ ઇઝ આર મોડ્યુલસ શું થાય આનો અંડર રૂટ 1 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર એટલે 1 મોડ્યુલસ 1 મળી ગયો. ક્લિયર. અને અહીંયા થીટા શું છે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ શું છે તો જુઓ તમે કે કોમ્પ્લેક્સ નંબર 1 છે 1 ક્યાં આવે અહીંયા આવે ને પોઝિટિવ એક્સ એક્સિસ પર તો એના માટે થીટા શું થઈ જાય 0 એટલે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ તમારો 0 છે. ખ્યાલ આવી ગયો. ઓકે હવે ક્યુબ રૂટ ફાઇન્ડ કરવાનું છે તો આ ઇન જનરલ nth રૂટ માટેનો ફોર્મ્યુલા છે. તો ક્યુબ રૂટ ફાઇન્ડ કરવું હોય તો શું કરવાનું એની જગ્યાએ 3 મૂકવાના અહીંયા. સો therefore cube root of unity is equal to ફોર્મ્યુલા જુઓ શું છે r raised to 1 by n. સો r raised to 1 by n એની જગ્યાએ ક્યુબ રૂટ છે એટલે આપણે 3 લખીશું ઇન્ટુ e raised to I 2k pi પ્લસ થીટા ડિવાઇડ બાય 3 અને k ની વેલ્યુ 0 1 ને 2. કેમ 2 સુધી જ એની 3 ક્યુબ રૂટ છે ને એટલે n ઇક્વલ ટુ 3 છે 3 મૂકો તમે તો 0 1 ને 2 સુધી જવાનું આપણે એટલે 0 1 ને 2 સુધી. ક્લિયર. વિચ ઇઝ ઇક્વલ ટુ r ની વેલ્યુ મૂકો r ની વેલ્યુ તો 1 છે જ 1 બાય ક્યુબ e raised to I 2k pi વોટ ઇઝ થીટા થીટા એટલે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ જેનું તમે રૂટ ફાઇન્ડ કર્યાનું પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ કેટલું છે 0 તો અહીંયા 0 ડિવાઇડ બાય 3 તો અહીંયા વધીશું 1 એટલે 1 ઇન્ટુ e raised to I 2k pi પ્લસ 0 2k pi જ આવે ડિવાઇડ બાય 3. ખ્યાલ આવી ગયું. વેર k equal to 0 1 ને 2. હવે k equal to 0 માટે અલગ અલગ વેલ્યુ પુટ કરો. સો ફોર k equal to 0 we have આજે ક્યુબ રૂટ ઓફ યુનિટી છે એનું નામ 1 આપો z1 નામ આપો એટલે આ તમારું z1 z2 z3 રીતે નામ આપીશ. k 0 માટે z1 1 માટે z2 અને 2 માટે z3. તો e raised to I k ની કિંમત 0 મૂકો તો e raised to 2 into 0 pi by 3 થાય એકચ્યુઅલી થાય શું e raised to I into 0 which is equal to e raised to I theta નો ફોર શું છે e raised to I theta શું છે એકચ્યુઅલી cos theta plus I sin theta. તો અહીંયા શું આવે cos 0 plus I sin 0. cos 0 ની વેલ્યુ કેટલી 1 અને sin 0 ની 0 એટલે 1. એટલે જો તમે k ઇક્વલ ટુ 0 મૂકો છો તો તમને ક્યુબ રૂટ શું મળે છે 1. ખ્યાલ આવ્યો. હવે k ઇક્વલ ટુ 1 મૂકો ફોર k ઇઝ ઇક્વલ ટુ 1 we have z2 is equal to e raised to અહીંયા k ની વેલ્યુ 1 મૂકો I 2 pi by 3 k1 થઈ ગયો છે અહીંયા which is equal to again આ ફોર્મ્યુલા યુઝ કરો e raised to I એટલે cos theta plus I sin theta એટલે શું થઈ જાય cos 2 pi by 3 plus I sin 2 pi by 3. ખ્યાલ આવ્યો. તો અહીંયા આને સિમ્પ્લિફાય કરું therefore z2 is equal to cos 2 pi by 3 એટલે cos pi minus pi by 3 થાય ને cos 2 pi by 3 એટલે cos pi minus pi by 3 એટલે જો આને સિમ્પ્લિફાય કરો 3 pi minus pi by 3 એટલે 2 pi by 3 પ્લસ I times sin pi minus pi by 3 આની વેલ્યુ શું આવે આ pi minus pi by 3 એટલે શું
ટ્રિગ્નોમેટ્રી તમે શીખી ગયા. પાઈ અહીંયા આવે ને, પાઈ માઇનસ પાઈ બાય 3 એટલે એંગલ ક્યાં આવે? સેકન્ડ ક્વોડ્રન્ટમાં. સેકન્ડ ક્વોડ્રન્ટમાં જુઓ તમે તો કોસ કેવું છે? નેગેટિવ. કારણ કે પોઝિટિવ તો આ રીતે છે ને, ફર્સ્ટમાં ઓલ, સેકન્ડમાં એસ, ટી અને સી. તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન પોઝિટિવ છે, એ સિવાય બધા નેગેટિવ, એટલે નેગેટિવ આવશે માઇનસ કોસ પાઈ બાય 3. સેકન્ડમાં સાઇન પોઝિટિવ એટલે પ્લસ આઈ સાઇન પાઈ બાય 3. એટલે કોસ 60 ની વેલ્યુ 1/2 એટલે માઇનસ 1/2 પ્લસ આઈ ટાઈમ્સ સાઇન 60 એટલે √3/2. એટલે આ તમને k ઇક્વલ ટુ 1 ને કરસ્પોન્ડિંગ રૂટ મળ્યું. આ તમારું શું હતું? Z1 જે હતું 1 મળ્યું તમને, એ k ઇક્વલ ટુ 0 ના કરસ્પોન્ડિંગ હતું. હવે કેસ બાકી રહ્યો ને, ફોર k ઇક્વલ ટુ 2 વી હેવ, આ ફોર્મ્યુલામાં k ની જગ્યાએ 2 મૂકો તો Z3 ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ i. k ની જગ્યાએ 2 મૂકું તો શું થઈ જાય? અહીંયા k ની જગ્યાએ 2 મૂકું તો 4 પાઈ બાય 3 થાય ને. So this will be I 4 pi by 3 which is equal to cos 4 pi by 3 plus I sin 4 pi by 3 થાય ને. cos 4 pi by 3 plus I times sin 4 pi by 3 which is equal to, therefore Z2 is equal to cos 4 pi by 3 ને શું લખાય? pi plus pi by 3 plus I times sin pi plus pi by 3. જો હવે જુઓ, pi plus pi 3 pi plus pi એટલે 4 pi by 3 થયો. pi ક્યાં આવે? અહીંયા. pi plus pi by 3 એટલે કયો ક્વોડ્રન્ટ? થર્ડ ક્વોડ્રન્ટ. થર્ડ ક્વોડ્રન્ટમાં cos નેગેટિવ, ઓલ એસ ટી સી. થર્ડ ક્વોડ્રન્ટમાં cos નેગેટિવ. સો ધીસ વિલ બી માઇનસ cos pi by 3 એન્ડ સાઇન ઓલ્સો નેગેટિવ થર્ડ ક્વોડ્રન્ટમાં. સો માઇનસ આઈ સાઇન pi by 3. સો ધીસ વિલ બી, આની વેલ્યુ શું થાય? cos 60 ડિગ્રી 1/2 એટલે માઇનસ 1/2 માઇનસ આઈ સાઇન, સોરી સાઇન pi by 3 એટલે √3/2. તો આ તમને k ઇક્વલ ટુ 2 માટેનો રૂટ મળ્યો. તો તમે જોઈ શકો છો અહીંયા કે ક્યુબ રૂટ ઓફ યુનિટી 1નું જો ક્યુબ રૂટ તમારે ફાઇન્ડ કરવું હોય કોમ્પ્લેક્સ નંબરમાં, કોમ્પ્લેક્સ પ્લેનમાં, તો એક રિયલ રૂટ મળે છે 1, બીજું તમને કોમ્પ્લેક્સ રૂટ મળે છે ધીસ વન Z2, અને થર્ડ તમને આ રૂટ મળે છે. ખ્યાલ આવ્યો? આ ત્રણ વચ્ચે રિલેશન શું છે ખ્યાલ છે તમને? જો તમે Z1 plus Z2 plus Z3 કરો then you will get 0. The sum of cube root of unity will be 0. તમે ચેક કરી શકો ઇઝીલી. 1 plus this one plus this one એટલે I વાળો પાર્ટ કેન્સલ થઈ જશે, -1/2 -1/2 એટલે -1 થાય, અને ફર્સ્ટ આ 1 એટલે ઇટ વિલ બી 0. આ એક ઓબ્ઝર્વેશન આ છે. The sum of cube root of unity will be 0. સેકન્ડ ઓબ્ઝર્વેશન શું છે? જો એક કોમ્પ્લેક્સ રૂટ હોય, અહીંયા જો આ કોમ્પ્લેક્સ નંબર છે ને, Z2 રૂટ છે પણ એ કોમ્પ્લેક્સ નંબર તરીકે છે, તો એનો કોન્જ્યુગેટ શું થાય? -1/2 માઇનસ I √3/2. તો એ કોન્જ્યુગેટ પણ રૂટ થાય. એનો મતલબ શું થઈ ગયો? જો કોઈ કોમ્પ્લેક્સ નંબર રૂટ હોય કોઈ પોલિનોમિયલનું, તો એનો કોન્જ્યુગેટ પણ એ પોલિનોમિયલનો રૂટ થાય. ખ્યાલ આવી ગયો? So let us take an example. Find cube root of z is equal to I. કોમ્પ્લેક્સ નંબર I આપેલો હોય તો એનું ક્યુબ રૂટ કેવી રીતે ફાઇન્ડ કરાય? So let z is equal to I, which is equal to 0 plus 1i. તો આનો પહેલાં આપણે r ફાઇન્ડ કરી લઈએ, એટલે મોડ્યુલસ ઓફ z which is equal to under root x square plus y square which is equal to 0 square plus 1 square.
તો 1 આવશે. ક્લિયર? આનો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ થીટા શું આવે? તો તમે જોઈ શકો કે આઈ ક્યાં આવે? અહીંયા આવે ને, z ઇઝ ઇક્વલ ટુ આઈ. દેટ મીન્સ પોઝિટિવ ઇમેજનરી એક્સિસ પર. આઈ અહીંયા આવે તો એનો થીટા શું થઈ જાય? π/2. એ આપણે શીખી ગયા છીએ. સો ધેરફોર થીટા ઇઝ ઇક્વલ ટુ પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. એ શું આવે? π/2. ખ્યાલ આવી ગયો? સો ધેરફોર આનો ક્યુબ રૂટ કેવી રીતે લખાય? સો ધેરફોર ક્યુબ રૂટ ઓફ z ઇઝ ઇક્વલ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ r raised to 1/3 into e raised to I 2k pi plus theta divided by 3, where k equal to 0, 1, 2. કેમ આ રીતે લખ્યું મેં? તો nth રૂટનો ફોર્મ્યુલા છે, nth રૂટ ઓફ z. શું છે ફોર્મ્યુલા? r raised to 1/n into e raised to I 2k pi plus theta divided by n, where k equal to 0, 1, 2 up to n minus 1. તો અહીંયા થીટા શું છે? પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. કોનો? તો જેનું તમારે ક્યુબ રૂટ ફાઇન્ડ કરવું છે ઝેડનું. એન શું છે? તો તમારે કયું રૂટ ફાઇન્ડ કરવું છે? nth રૂટ. એટલે ક્યુબ રૂટ ફાઇન્ડ કરવું હોય તો 3 આવે, ફિફ્થ રૂટ ફાઇન્ડ કરવું હોય તો 5 આવે. અને ડિપેન્ડિંગ ઓન n યુ હેવ ટુ ડિફાઇન k. એટલે n 3 હોય તો k ની વેલ્યુ 0, 1, 2 સુધી આવે, અને n 4 હોય તો 0, 1, 2, 3 આવે. r શું છે? તો મોડ્યુલસ ઓફ z. જેનું રૂટ ફાઇન્ડ કરવાનું છે એનો મોડ્યુલસ. ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા જો ક્યુબ રૂટ છે એટલે એની જગ્યાએ 3 મૂકો. આ થીટા તમારો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ એ થીટા 0 આવશે, સોરી π/2 આવશે અહીંયા. અને k ની વેલ્યુ ક્યાં સુધી આવશે? તો n3 છે આપણો, એટલે 3 - 2 સુધી, એટલે 0, 1, 2. એટલે આ ફોર્મ્યુલા આપણો આ બની જશે. ખ્યાલ આવી ગયો? ઓકે. અને હજુ ફર્ધર સિમ્પ્લિફાઈ કરીએ તો શું આવે? r ની વેલ્યુ મૂકી દો. r રેડિયસ એટલે 1 raised to 1/3 એટલે 1 જ આવે, ઇન્ટુ e raised to I 2k pi. થીટાની વેલ્યુ શું આવે? π/2 ડિવાઇડ બાય 3. ખ્યાલ આવી ગયો? હવે વેર k ઇક્વલ ટુ 0, 1 ને 2. નાઉ ફોર k ઇક્વલ ટુ 0 વી હેવ z1. એટલે k ઇક્વલ ટુ 0 નો કરસ્પોન્ડિંગ રૂટ ક્યુબ રૂટ મળે અને z1 નામ આપી મેં, ઇક્વલ ટુ e raised to I. k ની વેલ્યુ 0 મૂકો તો 2 k ની 0 એટલે આ 0 પાર્ટ થઈ જશે, એટલે વધે શું? π/2 ડિવાઇડ બાય 3 એટલે π/6, which is equal to cos π/6 plus I sin π/6. cos π/6 cos 30 ડિગ્રી કેટલા આવે? √3/2. sin 30 ડિગ્રી એટલે 1/2 I 1/2. એટલે k ઇક્વલ ટુ 0 ના કરસ્પોન્ડિંગ આપણને વેલ્યુ મળી અહીંયા. એ તમારું ક્યુબ રૂટ છે પણ k ઇક્વલ ટુ 0 ના કરસ્પોન્ડિંગ છે. નાઉ ફોર k ઇક્વલ ટુ 1 we have z2 is equal to k equal to 1 મૂકો આ ઇક્વેશનમાં તો શું મળે? e raised to I 2 pi plus π/3 divided by, sorry π/3 नहीं π/2 divided by 3. અને સિમ્પ્લિફાઈ કરો તો શું આવે? e raised to I 2 pi plus π/2 એટલે 4 plus એટલે 5 π/6, so which is equal to cos 5 π/6 plus I times sin π/6.
ક્લિયર, વિચ ઇઝ ઇક્વલ ટુ cos પાઈ માઇનસ પાઈ બાય 6. જો 5 પાઈ બાય 6 ને પાઈ માઇનસ પાઈ બાય 6 લખાય ને, કારણ કે 6 પાઈ માઇનસ પાઈ કરો તો 5 પાઈ બાય 6 થઈ જાય, પ્લસ આઈ ટાઈમ્સ સાઇન પાઈ માઇનસ પાઈ બાય 6. તો પાઈ માઇનસ પાઈ બાય 6, પાઈ ક્યાં છે અહીંયા, તો પાઈ માઇનસ પાઈ બાય 6 એટલે સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવે. સેકન્ડ ક્વોડ્રન્ટમાં કોસ નેગેટિવ, તો આ નેગેટિવ વેલ્યુ થશે એટલે માઇનસ કોસ પાઈ બાય 6 થાય. અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં સો પાઈ માઇનસ પાઈ બાય 6, એટલે પાઈ માઇનસ પાઈ બાય 6 એટલે સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવે ને, અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં કોસ નેગેટિવ છે એટલે ધીસ વિલ બી માઇનસ કોસ પાઈ બાય 6, અને સાઇન પોઝિટિવ છે એટલે પ્લસ આઈ ટાઈમ્સ સાઇન પાઈ બાય 6, વિચ ઇઝ ઇક્વલ ટુ કોસ પાઈ બાય 6 ની વેલ્યુ કેટલી આવે, માઇનસ, એટલે આ √3/2 થઈ, એટલે માઇનસ √3/2 સાઇન પાઈ બાય 6 એટલે 1/2 પ્લસ આઈ ટાઈમ્સ 1/2. ક્લિયર, તો અહીંયા Z2 તમને શું મળ્યો, this one માઇનસ √3/2 પ્લસ આઈ ટાઈમ્સ 1/2. અહીંયા તમારું Z1 હતું એટલે એક રૂટ તમને √3/2 પ્લસ i/2, બીજું રૂટ માઇનસ √3 પ્લસ i/2. હવે k ઇક્વલ ટુ 2 માટે, ફોર k ઇક્વલ ટુ 2 તો શું થઈ જાય, Z3 e રેઝ ટુ કેની જગ્યાએ 2 મૂકો, અહીંયા આ k છે ને, આની જગ્યાએ 2 મૂકો તો શું થઈ જાય, 2 × 2 એટલે 4, કેની જગ્યાએ 2 મૂકો તો શું થઈ જાય, 4 પાઈ પ્લસ પાઈ બાય 2 ડિવાઈડ બાય 3, એટલે 4 પાઈ પ્લસ પાઈ બાય 2 ડિવાઈડ બાય 3 આઈ ટાઈમ્સ, તો એકચ્યુઅલી થાય શું, e રેઝ ટુ આઈ 4 પાઈ પ્લસ પાઈ બાય 2 એટલે 4 પાઈ પ્લસ પાઈ બાય 2 એટલે 9 પાઈ બાય 2 થાય, 9 પાઈ બાય 2 ડિવાઈડ બાય 3 છે ને અહીંયા, 9 પાઈ બાય 2 ડિવાઈડ બાય 3, તો એકચ્યુઅલી થાય શું, 9 પાઈ બાય 2 × 3 એટલે 3, અહીંયા 3 કેન્સલ થાય, એકચ્યુઅલી ફાઇનલ આન્સર શું મળે, 3 પાઈ બાય 2 એટલે આઈ ટાઈમ્સ 3 પાઈ બાય 2. આનું સિમ્પ્લિફિકેશન આપો એટલે ખ્યાલ આવી ગયો. ધેરફોર તમારો Z3 છે શું બને, કોસ 3 પાઈ બાય 2 પ્લસ આઈ ટાઈમ્સ સાઇન 3 પાઈ બાય 2. અને સિમ્પ્લિફાય કરો ને, અને કેવી રીતે લખાય, કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા, થીટા તમારો 3 પાઈ બાય 2 છે, ધીસ ઇક્વલ ટુ કોસ 3 પાઈ બાય 2 એટલે પ્લસ પાઈ બાય 2 પ્લસ આઈ ટાઈમ્સ સાઇન પાઈ પ્લસ પાઈ બાય 2. ક્લિયર, સો વિચ ઇઝ ઇક્વલ ટુ પાઈ પ્લસ પાઈ બાય 2, એટલે અહીંયા પાઈ છે તો પાઈ પ્લસ પાઈ બાય 2 એટલે અહીંયા આવે થર્ડ ક્વોડ્રન્ટમાં, તો કોસ નેગેટિવ, સો માઇનસ કોસ પાઈ બાય 2, અને સાઇન પણ નેગેટિવ એટલે માઇનસ આઈ સાઇન પાઈ બાય 2. ક્લિયર, આ તમારું Z3 થઈ ગયું. કોસ પાઈ બાય 2 ની વેલ્યુ શું થાય, 90 ડિગ્રી પાસે કોસ 0 અને સાઇન 90 ડિગ્રી પાસે 1, એટલે ફાઇનલી તમને આન્સર શું મળ્યો, આ 0 છે એટલે માઇનસ આઈ, કારણ કે સાઇન પાઈ બાય 2 90 પાસે 1 એટલે માઇનસ આઈ, અને આ તો 0 છે એટલે Z3 તમને માઇનસ આઈ મળ્યો. ખ્યાલ આવી ગયો. આ રીતે તમે ક્યુબ રૂટ કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર આપેલો હોય ફાઇન્ડ કરી શકો છો. અહીંયા તમે ઓબ્ઝર્વ કરી શકો, Z1 પ્લસ Z2 પ્લસ Z3 આ ત્રણનો સમ કરશો તમને શું મળશે, જો √3/2 માઇનસ √3/2 કેન્સલ થઈ જાય એડિશન કરીએ તો, i/2 પ્લસ i/2 એટલે પ્લસ આઈ, આની સાથે એડ કરો માઇનસ આઈ, 0 થઈ ગયો. એટલે તમે ત્રણ રૂટનું સમ કરો તો 0 આવે. આ રીતે પણ તમે ફાઇનલ આન્સર તમે વેરીફાઈ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું કે કોમ્પ્લેક્સ નંબરના જે પોલર ફોર્મ છે અને ડી મોવિયસ થિયરમ આ બંનેના કોમ્બિનેશન કરીને એક્ઝામ્પલ કેવી રીતે ઇઝી થઈ જાય છે. એટલે કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર આપેલો હોય એની પાવર જો ફાઇન્ડ કરવી હોય તો તમે ટ્રેડિશનલ મેથડથી જાઓ, એટલે કે મલ્ટિપ્લિકેશન મેથડથી, તો એ લેન્ધી થઈ જાય. પણ જો આપણે કોમ્પ્લેક્સ નંબરને પોલર ફોર્મમાં કન્વર્ટ કરીએ અને પછી પાવર ફાઇન્ડ કરીએ તો આપણા માટે ઇઝી થઈ જાય.
અને ડી મોવિયસ થિયરમ કેટલો યુઝફુલ છે એ પણ આજે અહીંયા વેરિયસ એક્ઝામ્પલ થ્રુ આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેપ્ટરનું સમાપ્તિ કરીએ છીએ. સો ધન્યવાદ.